ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ. સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી જેમાં દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષો એટલે કે હ્યુમર્સનું સંતુલન જળવાઈ રહેતું હતું. પ્રાચીન ગ્રીકના હિપ્પોક્રેટ્સ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ જ માનતું હતું. એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત એટલે કે બ્લેક બાઇલ ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો. આ પ્રકારના તારણ પાછળ માત્ર શુદ્ધ વિચારધારા હતી. પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વેએ કરેલ રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું. તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ એટલે કે ગુડ હ્યુમર વિશેની પરિકલ્પના ખોટી પુરવાર થઈ. પછીના વર્ષોમાં જીવવિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. આમ મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે. એમાં કોઈ સંદેહ નથી કે આપણું સ્વાસ્થ્ય નીચે આપેલ બાબતોથી પ્રભાવિત થાય છે. 1. જનીનિક ખામીઓ. ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે અને ખામીઓની અસરો જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે. 2. ચેપ. અને 3. આપણી જીવનશૈલી જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ અને વ્યાયામ કે જે શરીરને આપણે આપીએ છીએ, આદતો જે આપણે ધરાવીએ છીએ અથવા તેનો અભાવ હોય છે. સ્વાસ્થ્ય શબ્દ લોકો દ્વારા વારંવાર વપરાય છે. તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તેનો અર્થ માત્ર રોગની અનુપસ્થિતિ કે શારીરિક સ્વાસ્થ્ય નથી. તેને સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય. જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. સ્વાસ્થ્ય એ આયુષ્ય વધારે છે તેમજ શિશુ અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરે છે. સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ પણ ખૂબ જ અગત્યના છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરાય છે. રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરના વિવિધ કાર્યો પર તેમની અસરો, ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ એટલે કે વેક્સિનેશન, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્ત્રોતોની જાળવણી વગેરે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે જરૂરી છે. જ્યારે શરીરના એક કે વધુ અંગો કે તંત્રોના કાર્યની પ્રતિકૂળ અસરો થાય છે, જેને કારણે વિવિધ ચિહ્નો કે લક્ષણો જોવા મળે છે, ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્વસ્થ એટલે કે તંદુરસ્ત નથી, એટલે કે આપણને રોગ એટલે કે ડિઝીઝ થયો છે. રોગોને મોટે ભાગે ચેપી, ઇન્ફેક્શિયસ તેમજ બિનચેપી, નોન ઇન્ફેક્શિયસ જેવા સમૂહોમાં વહેંચવામાં આવે છે. જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ એટલે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ કહે છે. ચેપી રોગો સામાન્ય છે અને આપણે ક્યારેક તેના શિકાર થઈએ જ છીએ. કેટલાક ચેપી રોગો જેવા કે એઇડ્સ ઘાતક છે. બિનચેપી રોગોમાં કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ છે. નશાકારક પદાર્થો એટલે કે ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે. માનવમાં સામાન્ય રોગો. કોમન ડિઝીઝ ઇન હ્યુમન્સ. મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ જવાબદાર છે. આવા રોગપ્રેરક સજીવોને રોગકારકો એટલે કે પેથોજિન્સ કહેવાય છે. આમ બધા પરોપજીવીઓ રોગકારકો છે કારણ કે તેઓ યજમાનના દેહમાં કે દેહ ઉપર રહીને
તેને નુકસાન પહોંચાડે છે. રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી ગુણન પામી આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે. રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે. ઉદાહરણ તરીકે, જે રોગકારકો આંત્રમાર્ગમાં પ્રવેશે છે તેઓમાં જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા અને ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ. રોગકારક સજીવોના વિવિધ વર્ગોના સ્વરૂપો અને તેમના દ્વારા થતા રોગો વિશે આપણે અહીં ચર્ચા કરીશું. આ ઉપરાંત તેઓના પ્રતિકાર અને નિયંત્રણના ઉપાયોને પણ અહીં સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે. સાલ્મોનેલા ટાઇફી એ રોગકારક જીવાણુ છે જે મનુષ્યમાં ટાઇફોઇડનો તાવ પ્રેરે છે. સામાન્ય રીતે આ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે અને ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે. આ રોગના સામાન્ય લક્ષણો સતત વધુ તાવ 39 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ, નબળાઈ, પેટમાં દુખાવો, કબજિયાત, માથું દુખવું અને ભૂખ ન લાગવી. તીવ્રતાની સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણા પડવા અને મૃત્યુ પણ સંભવિત છે. આ રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા થાય છે. મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મેરી મેલોન છે, જેમનું ઉપનામ ટાઇફોઇડ મેરી છે, જે વ્યાવસાયિક રીતે રસોઈણ હતી અને તેણીના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુ મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર છે, જે ફેફસામાંના વાયુ કોષ્ઠો એટલે કે હવા ભરેલી કોથળીઓને સંક્રમિત કરે છે, જેને પરિણામે વાયુ કોષ્ઠો પ્રવાહીથી ભરાતા શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. આ રોગના લક્ષણોમાં તાવ, ઠંડી, કફ અને માથું દુખવું વગેરે છે. તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલા બિંદુકો એટલે કે ડ્રોપલેટ્સ અથવા એરોસોલ્સ એટલે કે વાયુ વિલયો શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે. અતિસાર, મરડો, ડિસેન્ટ્રી, પ્લેગ, ડિપ્થેરિયા વગેરે મનુષ્યમાં થતા અન્ય જીવાણુજન્ય રોગો છે. ઘણા વાયરસ પણ મનુષ્યમાં રોગકારક હોય છે, જેમાંનો એક સમૂહ રૈનો વાયરસ, જે મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ સામાન્ય શરદી એટલે કે કોમન કોલ્ડ ફેલાવે છે. તે નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરે છે, જ્યારે ફેફસાને સંક્રમિત કરતા નથી. તેના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થવું એટલે કે નેઝલ કન્જેશન અને તેમાંથી સ્ત્રાવ થવો, ગળું સૂકાવવું, સોર થ્રોટ, ઘસારો એટલે કે હોર્સનેસ, કફ, માથું દુખવું, થાક લાગવો વગેરે, જે 3 થી 7 દિવસ સુધી જોવા મળે છે. દર્દીની ખાંસી કે દ્વારા નીકળતા બિંદુકો જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં અંદર લેવાથી કે પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ કે માઉસ વગેરે દ્વારા પણ તેનો ફેલાવો થાય છે. મનુષ્યમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા પણ થાય છે. તમે મલેરિયા વિશે સાંભળ્યું જ હશે. તે એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે, એટલે કે સામનો કરી રહ્યો છે. આ રોગ માટે પ્લાઝ્મોડિયમ નામનું નાનું પ્રજીવ જવાબદાર છે. આમાંથી પ્લાઝ્મોડિયમની ભિન્ન જાતિઓ પી વાઇવેક્સ, પી મેલેરિયા, પી ફાલ્સિપેરમ વિવિધ પ્રકારના મલેરિયા માટે જવાબદાર છે. આમાંથી પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક પણ હોઈ શકે છે. ચાલો આપણે પ્લાઝ્મોડિયમના જીવનચક્ર પર પણ દ્રષ્ટિ કરીએ. સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝુઓઇડ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે. શરૂઆતમાં
આ પરોપજીવી યકૃત કોષોમાં ગુણન પામે છે અને પછી રક્તકણો પર આક્રમણ કરે છે, જેથી તેઓ ફાટી જાય છે. રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય છે, જેને અનુસરીને દર 3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે. આ તબક્કે માદા એનોફિલસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે છે. જ્યાં તેમનો વિકાસ આગળ થાય છે ત્યાં તેઓ ગુણન પામીને સ્પોરોઝોઇડ સર્જે છે, જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગૃહિત થાય છે અને જ્યારે આ માદા એનોફિલસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે અને તેઓના વિકાસ ઉપર જણાવ્યા મુજબ અહીં થાય છે. અહીં રસપ્રદ વાત એ છે કે મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 યજમાનની જરૂર પડે છે, મનુષ્ય અને મચ્છર. માદા એનોફિલસ મચ્છર આ રોગના વાહક છે. મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા દ્વારા અમીબિયાસિસ કે અમીબીય મરડો એટલે કે એમેબિક ડિસેન્ટ્રી થાય છે. તેના લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે. ગરમાખીઓ આ રોગના યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે. કરમિયા જેવા ગોળકૃમિ અને વુકેરિયા જેવા ફિલારિયલ કૃમિ એટલે કે હાથીપગાનું કૃમિ મનુષ્યમાં રોગકારક છે. આંત્રમાર્ગીય પરોપજીવી કરમિયું એ એસ્કેરિયાસિસ કૃમિજન્ય રોગ માટે જવાબદાર છે. આ રોગના લક્ષણો આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ છે. ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે, માટી, પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે. સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે. વુકેરેરિયા, ડબલ્યુ બેનક્રોફ્ટી અને ડબલ્યુ મલાઈ ફિલારિયલ કૃમિ હાથીપગાનું કૃમિ છે, જેઓ પશ્ચઉપાંગોની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો એટલે કે ક્રોનિક ઇન્ફ્લેમેશન સર્જી વર્ષો સુધી તેઓ તેમાં એટલે કે યજમાનમાં રહે છે, જેથી આ રોગને હાથીપગો એટલે કે એલિફન્ટાઇટિસિયાસિસ કે ફિલારિયાસિસ કહે છે. ઘણીવાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે, જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. રોગવાહક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાયટોન અને એપિડર્મોફાયટોન જેવી ફૂગ મનુષ્યમાં દાદર એટલે કે રિંગવર્મ માટે જવાબદાર છે, કે જે મનુષ્યમાં મોટાભાગના ચેપી રોગો પૈકી એક છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ અને શિરોત્વચા એટલે કે સ્કેલ્પ વગેરે પર તે શુષ્ક શલ્કીય ઉઝરડા એટલે કે સ્કેલી લેશન્સ સ્વરૂપે દેખાય છે, જે આ રોગના મુખ્ય લક્ષણો છે. આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે, જે હૂંફાળા અને ભેજયુક્ત વાતાવરણમાં ફૂગમાં વૃદ્ધિ પ્રેરે છે. ગળીયુક્ત ત્વચા સ્થાને જેમ કે જાંઘ પ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે. દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટોવેલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી થાય છે. અનેક ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જન સમુદાય સ્વચ્છતા જાળવવી અગત્યની છે. વ્યક્તિગત સ્વચ્છતામાં શરીરને ચોખ્ખું રાખવું, પીવા માટે શુદ્ધ પાણી, ખોરાક, શાકભાજી વગેરેના સેવનનો સમાવેશ થાય છે. જન સમુદાય સ્વચ્છતામાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ, જળાશયો, કુંડ એટલે કે પુલ, ખાળકૂવા, સેસપુલ, ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ તેમજ ચોખ્ખા રાખવા, તદુપરાંત લોક ઉપભોગ્ય એટલે કે પબ્લિક કેટરિંગમાં પણ
સ્વચ્છતાના ધારાધોરણનું પાલન થાય તે જોવું જરૂરી છે. આવા ઉપાયો વિશિષ્ટ રૂપે એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જ્યાં ચેપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય, જેવા કે ટાઇફોઇડ, એમિબિયાસિસ, એસ્કેરિયાસિસ વગેરે. ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત એટલે કે એરબોર્ન રોગોમાં ઉપર્યુક્ત જણાવેલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. કીટકો દ્વારા ફેલાતા રોગ જેવા કે મેલેરિયા અને ફિલારિયાસિસમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે રોગવાહકો અને તેમના પ્રજનન સ્થળો એટલે કે બ્રીડિંગ સાઇટનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું, ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડીંભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો, ખાડા, ડ્રેનેજ એટલે કે પાણીનો નિકાલ, દલદલ જેવા સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આ ઉપરાંત દરવાજા અને બારીઓમાં જાળી લગાવવી જેથી મચ્છરનો પ્રવેશ અટકાવી શકાય. ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક એટલે કે એડિસ મચ્છર દ્વારા ફેલાયેલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલ રોગના સંદર્ભમાં આવા ઉપાયો મહત્વપૂર્ણ છે. જીવવિજ્ઞાન ક્ષેત્રે થયેલ પ્રગતિને કારણે આપણને અનેક ચેપી રોગોની ટક્કર ઝીલવા માટેના કારગત પ્રયાસો આપણને પ્રાપ્ત થયા છે. રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવા જીવલેણ રોગ જડમૂળથી દૂર થયો છે. રસીના ઉપયોગથી પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા અને ટીટેનસ જેવા અનેક ચેપી રોગોને મહદઅંશે નિયંત્રિત કરી ચૂક્યા છીએ. જૈવ તકનીકી દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાય છે. એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિકો તેમજ અન્ય દવાઓના સંશોધન દ્વારા ચેપી રોગોનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે સક્ષમતા કેળવાય. કારકતા ઇમ્યુનિટી. દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે. શા માટે? આનું કારણ એ છે કે આપણું શરીર મોટાભાગના આ બાહ્ય કારકો પરજાત કે પ્રતિજન સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકારતંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી કહેવાય છે. પ્રતિકારકતા બે પ્રકારની છે. 1. જન્મજાત પ્રતિકારકતા એટલે કે ઇન્નેટ ઇમ્યુનિટી અને 2. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનિટી. જન્મજાત પ્રતિકારકતા ઇન્નેટ ઇમ્યુનિટી. જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ એટલે કે નોન સ્પેસિફિક રક્ષણ છે જે જન્મ સમયે હાજર હોય છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો એટલે કે અંતરાયો બેરિયર્સ સર્જવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતામાં 4 પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. 1. શારીરિક અંતરાય ફિઝિકલ બેરિયર્સ. આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે. શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના સ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. 2. દેહધાર્મિક અંતરાય ફિઝિયોલોજિકલ બેરિયર્સ. જઠરમાંના અમ્લ એટલે કે એસિડ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. 3. કોષાંતરીય અંતરાય સેલ્યુલર બેરિયર્સ. આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો WBCs જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ PMNL તટસ્થ કણો અને એક કેન્દ્રીય કણો મોનોસાઇટ્સ તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો નેચરલ કિલર લિમ્ફોસાઇટ્સ ઉપરાંત પેશીઓમાં બૃહદ કોષો મેક્રોફેજિસ એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે. 4. કોષરસીય અંતરાય
સાયટોકાઇન બેરિયર્સ. વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરે છે. ઉપાર્જિત પ્રતિકારકતા એક્વાયર્ડ ઇમ્યુનિટી. બીજી બાજુ ઉપાર્જિત રોગ પ્રતિકારકતા વિશિષ્ટ છે. તે સ્મૃતિ આધારિત છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે, જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર એટલે કે પ્રાઇમરી રિસ્પોન્સ કહે છે. ત્યારબાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર સેકન્ડરી ઓર એનામ્નેસ્ટિક રિસ્પોન્સ આપે છે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકા કોષો દ્વારા થાય છે. બી લસિકા કોષો, ટી લસિકા કોષો. રોગકારકો પ્રતિચાર સમયે બી કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે, જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી કહેવાય છે. ટી કોષો એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાય કરે છે. પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલ હોય છે. 2 નાની હળવી શૃંખલા લાઇટ ચેઇન અને 2 ભારે શૃંખલાઓ હેવી ચેઇન માટે તેને H2L2 સ્વરૂપે દર્શાવાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. IgA, IgM, IgE, IgG વગેરે. આકૃતિમાં એન્ટીબોડીની રચના આપેલ છે. એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર એટલે કે હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ કહેવાય છે, જે ઉપાર્જિત પ્રતિકારકતાના 2 પ્રકારોમાંનો એક છે. એન્ટીબોડી મધ્યસ્થી એટલે કે એન્ટીબોડી મીડિયેટેડ. તેનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટરી CMI છે. ટી લસિકા કોષો CMIનું માધ્યમ બને છે. જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે, ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે. ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે. એવું શા માટે કે પ્રત્યારોપણ માટે કોઈપણ દાતાના અંગો કેમ લઈ શકતા નથી? એવું શું છે કે ચિકિત્સકો તપાસે છે? કોઈપણ સ્ત્રોત, પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈપણ મનુષ્ય જાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી, કારણ કે તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારશે. કોઈપણ આરોપણ અથવા પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિ આવશ્યક હોય છે, અને તે પછી પણ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો એટલે કે ઇમ્યુન સપ્રેસન્ટ્સને લેવા પડે છે. શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા સક્ષમ છે, અને કોષ મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા એક્ટિવ એન્ડ પેસિવ ઇમ્યુનિટી. જ્યારે યજમાન પ્રતિજન એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે છે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય એન્ટીબોડીનું સર્જન થાય છે. એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા એટલે કે એક્ટિવ ઇમ્યુનિટી કહે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે કે પેસિવ ઇમ્યુનિટી કહેવાય છે. દુગ્ધસ્ત્રવણ એટલે કે લેક્ટેશનના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી
કોલોસ્ટ્રોમમાં એન્ટીબોડી IgA વિપુલ માત્રામાં હોય છે, જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવધિકાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના કેટલાક ઉદાહરણ છે. રસીકરણ અને પ્રતિકારકતા. વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન. રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકારતંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન, રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન કે નિષ્ક્રિય અથવા નબળા રોગકારક રસી તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે. આ રસી પણ સ્મૃતિ આધારિત B અને T કોષો સર્જે છે, જે રોગકારકોને ઝડપથી ઓળખી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે, ત્યારે તેને તત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય છે, જેમ કે ટીટેનસ એટલે કે ધનુરમાં વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી, પ્રતિદ્રવ્ય કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે છે. સર્પદંશ જેવા કિસ્સામાં પણ રોગિસ્ટને જે ઇન્જેક્શન આપવામાં આવે છે, તેમાં સર્પવિષ એટલે કે વેનોમ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે. આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા, પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવાય છે. પુનઃસંયોજિત DNA ટેકનોલોજી દ્વારા જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે અને તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ વધી છે. ઉદાહરણ, હિપેટાઇટિસ બીની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. એલર્જીસ. તમારી સાથે આવું ઘણીવાર બન્યું હશે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક કોઈપણ કારણ વગર છીંક એટલે કે સ્નીઝિંગ, કફને લીધે ગળામાં સસણી બોલવી, વીઝિંગ વગેરે જેવા અનુભવો થયા હશે. અને જેવા તમે એ સ્થાનેથી દૂર જાઓ છો તો આ લક્ષણ ગાયબ થઈ જાય છે. આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઉપર્યુક્ત પ્રતિક્રિયા પરાગરજ જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે આવું થાય છે, જે અલગ અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારતંત્ર દ્વારા અપાતા વધુ પાડતા પ્રતિચારને એલર્જી કહે છે. એવા પદાર્થો જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જી પ્રેરકો એટલે કે એલર્જેન્સ કહેવાય છે. તેમના માટે સર્જાતા એન્ટીબોડી IgE પ્રકારના હોય છે. એલર્જન્સના સામાન્ય ઉદાહરણો ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોળો વગેરે છે. એલર્જીના લક્ષણોમાં છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરેનો સમાવેશ છે. એલર્જી થવાનું કારણ માસ્ટ કોષોમાંથી સ્રવતા હિસ્ટેમાઇન અને સેરોટોનિન રસાયણો છે. એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો દ્વારા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી શકાય છે, પરંતુ આધુનિક જીવનશૈલી ફળસ્વરૂપ લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. ભારતના મોટા શહેરોમાં મોટા ભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમા એટલે કે દમનો શિકાર બની રહ્યા છે. આનું કારણ બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું તે છે. સ્વપ્રતિકારકતા, ઓટોઇમ્યુનિટી. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત ઉદાહરણ રોગકારકો
વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. જો કે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી. તેને 2 ઉપસિદ્ધાંતો એટલે કે કરોલરીઝથી સમજી શકાય. 1. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટાભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે. 2. કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા ઓટો ઇમ્યુન રોગ કહે છે. સંધિવા ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર ઇમ્યુન સિસ્ટમ ઇન ધ બોડી. મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે, જે પરજાત એન્ટીજનને ઓળખે છે, તેનો પ્રતિચાર આપે છે તેમજ તેને યાદ રાખે છે. પ્રતિકાર તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. લસિકા અંગો લિમ્ફોઇડ ઓર્ગન્સ. આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન અને કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા, બોન મેરો અને થાઇમસનો સમાવેશ થાય છે, જ્યાં અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. પરિપક્વન બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવા કે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાના પિયર્સની ખંડિકાઓ, નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલ પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે અને આંતરપુચ્છમાં સ્થળાંતરિત થાય છે. દ્વિતીય લસિક અંગો લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. માનવ દેહમાં વિભિન્ન લસિકા અંગોના સ્થાન આકૃતિમાં દર્શાવેલ છે. અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે, જેમાં લસિકા કણો કે લસિકા કોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે. થાઇમસ એ ખંડમય અંગ છે, જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે. થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મજીવોને જકડી રાખી રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે. બરોળ એરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે. લસિકા ગાંઠ લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે. શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તર એટલે કે લાઇનિંગમાં લસિકા પેશી આવેલ છે, જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ MALT કહે છે. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ ધરાવે છે. એઇડ્સ. એઇડ્સનું પૂર્ણ નામ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે, જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે, જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી. સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. આ રોગ સૌ પ્રથમ 1981માં નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે. તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. એઇડ્સ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ
HIVથી થાય છે. તે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે જે આવરણથી રક્ષિત RNA જનીનદ્રવ્ય ધરાવે છે. સામાન્ય રીતે એઇડ્સના ફેલાવા માટેના કારણો આ મુજબ છે: A. ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી. B. દૂષિત રુધિર અને તેની નિપજોના ઉપયોગથી. C. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી. D. રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી. આથી એવા લોકો કે જેને આ રોગ થવાનું વધુ જોખમ રહેલું છે તેમાં અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધો, નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે, એવી વ્યક્તિઓ જેને વારંવાર રુધિરદાનની જરૂર પડે છે અને HIVનો ચેપ ધરાવતી માતા દ્વારા જન્મતા બાળકનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે વારંવાર રુધિરાદાન કરવાની જરૂર ક્યારે પડે છે? તેને જાણો અને આવી એક યાદી બનાવો. અત્રે નોંધનીય છે કે HIV/AIDS માત્ર સ્પર્શક કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે. આથી આ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક એટલે કે ફિઝિયોલોજિકલ સ્વસ્થતા માટે HIV/AIDS ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવી. ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે. આ અવધિ એટલે કે અંતરાય થોડાક મહિનાથી લઈને કેટલાક વર્ષો, સામાન્યતઃ 5 to 10 વર્ષ સુધીનો હોય છે. વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજ એટલે કે બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે છે, જ્યાં વાયરસનું RNA જનીનદ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ DNAમાં સ્વયં જનન પામે છે. આ વાયરલ DNA યજમાન કોષના DNAમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે. આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે HIVના કારખાના તરીકે વર્તે છે. આ દરમિયાન HIV મદદ કરતા ટી લસિકા કોષો THમાં પ્રવેશે છે અને સ્વયં જનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે, જે અન્ય મદદ કરતા ટી લસિકા કોષો પર હુમલો કરે છે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે. આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ તેમજ ટેક્સોપ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બની શકે છે. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે. એઇડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી ELISA છે, એટલે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુન સોર્બન્ટ એસે. એન્ટીરિટ્રોવાયરસ ઔષધો દ્વારા એઇડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકતી નથી, જે અનિવાર્ય છે. એઇડ્સને અટકાવવાના ઉપાયો. પ્રિવેન્શન ઓફ એઇડ્સ. એઇડ્સને મટાડી શકાતો નથી. સાવધાની જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત HIVનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ એટલે કે કોન્શિયસ બિહેવિયર્સ પેટર્નથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા. એ વાત ઠીક છે કે રુધિરાદાન નવજાત શિશુ એટલે કે માતામાંથી વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે. એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે અને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો. ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરેબલ. આપણા દેશમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાન, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NACO અને અન્ય બિનસરકારી સંસ્થાઓ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ NGOs પણ લોકોને એઇડ્સની જાગૃતિ આપવાના કાર્ય કરે છે. WHO
પણ HIV ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે. બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. HIVનો ચેપ હોવો કે એઇડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ, કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે. સમાજમાં HIV એઇડ્સગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, તેમજ તેમને અપરાધી દ્રષ્ટિથી જોવા ન જોઈએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે. કેન્સર. કેન્સર એ ભયંકર રોગોમાંનો એક છે કે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે. ભારતમાં 10 લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમાંના ઘણા લોકો તેનાથી મૃત્યુ પામે છે. કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં રૂપાંતર, ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન, તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે. આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે. કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્ક નિષેધ એટલે કે કોન્ટેક્ટ ઇન્હિબિશન ના ગુણધર્મ દર્શાવે છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. તેથી કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી કોષોનો સમૂહ સર્જે છે, જેને ગાંઠ એટલે કે ટ્યુમર કહે છે. આવી ગાંઠ 2 પ્રકારની હોય છે: સાધ્ય બિનાઇન અને અસાધ્ય મેલિગ્નન્ટ ગાંઠ. સાધ્ય ગાંઠ બિનાઇન ટ્યુમર્સ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે. બીજી બાજુએ જોઈએ તો અસાધ્ય ગાંઠ મેલિગ્નન્ટ ટ્યુમર્સ એ પ્રસર્જિત કોષો પ્રોલિફેરેટિંગ સેલ્સનો સમૂહ છે, જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ, નિયોપ્લાસ્ટિક ટ્યુમર્સ કે ગાંઠ કોષો ટ્યુમર સેલ્સ કહે છે. આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે. આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે છે. સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે. આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે છે. અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપ્તિ એટલે કે મેટાસ્ટેસિસનો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે. કેન્સર થવાના કારણો, કોઝિસ ઓફ કેન્સર. સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન્સ એટલે કે કાર્સિનોજેન્સ કહે છે. એક્સ કિરણો અને ગામા કિરણો જેવા આયનિક કિરણો અને યુવી જેવા બિન આયનિક કિરણો ડીએનએને ઈજા કરે છે તેમજ તેમને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે. તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થો ફેફસામાં કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે. કેન્સર પ્રેરિતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહે છે અને તેમના જનીનને વાયરલ ઓન્કોજેન્સ કહેવાય છે. આ ઉપરાંત સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજેન્સ, સેલ્યુલર ઓન્કોજેન્સ અથવા પ્રોટો ઓન્કોજેન્સ આવેલા છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે
ત્યારે સામાન્ય કોષોને તે કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. કેન્સરની ચકાસણી અને નિદાન. કેન્સર ડિટેક્શન એન્ડ ડાયગ્નોસિસ. કેન્સર સમયસર વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે, કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે. કેન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસને આધારે થઈ શકે છે, જ્યારે લ્યુકેમિયા એટલે કે રુધિરનું કેન્સર જેવા કિસ્સાઓમાં રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. બાયોપ્સીમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજીસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. હિસ્ટોપેથોલોજીકલ સ્ટડીઝ શરીરના આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી, ક્ષ-કિરણોનો ઉપયોગ, સીટી, કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને એમઆરઆઈ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ક્ષ-કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. એમઆરઆઈમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ ફેરફારો જાણી શકાય છે. કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન એટલે કે કેન્સર સ્પેસિફિક એન્ટિજન્સ સામે પ્રતિદ્રવ્યો એન્ટીબોડીઝનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે આણ્વીય જીવવિજ્ઞાનની તકનીકીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત એટલે કે પ્રિડિસ્પોઝ કરી શકે છે અને કેન્સરને અવરોધવા અથવા અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે. એવી વ્યક્તિઓ જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે, તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહભર્યું છે. દાખલા તરીકે તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર. કેન્સરની સારવાર. ટ્રીટમેન્ટ ઓફ કેન્સર. કેન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતક રૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઈજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધો, કીમોથેરાપ્યુટિક ડ્રગ્સનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે કરવામાં આવે છે. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે. મોટાભાગની દવાઓની આડઅસર હોય છે, જેવી કે વાળ ઉતરવા, એનિમિયા વગેરે. મોટે ભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે. ગાંઠના કોષો પ્રતિકાર તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે, માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો, બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર્સ કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે, જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ. ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એબ્યુસીસ. આંકડાકીય સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે કેફી પદાર્થો અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે, જેના કારણે ઘણી નુકસાનકારક અસરો ઉદ્ભવે છે. યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ અપાય તે જરૂરી છે, જેથી તેઓ એક તંદુરસ્ત જીવનશૈલીને અનુસરી શકે. સામાન્ય રીતે વપરાતા નશાકારકો એટલે કે કેફી પદાર્થોમાં અફીણ, ચરસ અને કોકેનનો ઉપયોગ થાય છે. મોટાભાગના આમાંના સપુષ્પી વનસ્પતિઓ અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે. અફીણ એટલે કે ઓપિયોઇડ્સ એ એવું એક કેફી દ્રવ્ય છે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રિય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ સાથે જોડાણ સાધે છે. હેરોઇન, જેને સ્મેક કહે છે, તે રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન છે, જે સફેદ,
વાસહીન, કડવું, સ્ફટિકમય સંયોજન છે જે મોર્ફિનના એસિટાઇલેશનથી મેળવવામાં આવે છે કે જેને ખસખસ, પેપેવર સોમ્નિફેરમ વનસ્પતિના દુગ્ધ, ક્ષીર લેટેક્સમાંથી મેળવવામાં આવે છે, જે સામાન્ય રીતે તેને નાસિકા દ્વારા એટલે કે સ્નોર્ટિંગ કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. હેરોઇન તણાવ શામક એટલે કે ડિપ્રેસન્ટ છે અને શરીરના કાર્યોને ધીમા પાડે છે. કેનાબિનોઇડ્સ એ રસાયણોનો સમૂહ છે જે મગજમાંના કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે. કુદરતી કેનાબિનોઇડ ભાંગ, કેનાબિસ ટાઇવા, વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવવામાં આવે છે. કેનાબિસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિન એટલે કે રાળનો વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી મેરીઝુઆના, હસીસ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે. સામાન્યતઃ અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ દ્વારા લેવાતા માદક દ્રવ્ય શરીરના હૃદય પરિવહન તંત્ર, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને અસર કરે છે. કોકા એલ્કેલોઇડ અથવા કોકેઇન જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા, એરિથ્રોઝાઇલમ કોકા માંથી મેળવવામાં આવે છે, જે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે. કોકેન, જેને સામાન્ય રીતે કોક કે ક્રેક કહીએ છીએ, તેને નાસિકા વાટે લેવામાં આવે છે. તે મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે, જે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને ઊર્જામાં વધારો કરે છે. તેની વધુ માત્રા ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓ એટ્રોપા બેલાડોના અને ધતુરો છે. કેટલાક રમતવીરો પણ કેનાબિનોઇડનો દુરુપયોગ કરતા થયા છે. બાર્બિટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝાડાયએઝેપાઇન અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા એટલે કે ડિપ્રેશન અને અનિદ્રા, ઇન્સોમ્નિયા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે. મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, ફળ, બીજનો વિશ્વભરમાં લોક ઔષધિ, ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશ્યથી લેવામાં આવે ત્યારે તે કેટલી માત્રામાં કેટલી વાર લેવાય છે તેને કારણે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડ કે વિક્ષેપ સર્જાય ત્યારે કહી શકાય કે આ નશાકારક દવા એટલે કે ડ્રગનો દુરુપયોગ થયો છે. ધૂમ્રપાન પણ આ તીવ્ર નશાકારક પદાર્થોના તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. તમાકુનો ઉપયોગ મનુષ્ય 400 વર્ષો કરતાં પણ વધુ સમયથી કરતો આવ્યો છે. તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન, ચાવવામાં અથવા છીંકણી તરીકે થાય છે. તમાકુમાં ઘણા રાસાયણિક પદાર્થો હોય છે, જેમાંનો એક આલ્કેલોઇડ નિકોટીન છે. નિકોટીન દ્વારા એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજના મળતા તે એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિનને રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે અને રુધિરનું દબાણ તથા હૃદયના ધબકારા બંનેમાં વધારો કરે છે. ધૂમ્રપાન એ ફેફસા, મૂત્રાશય અને ગળાના કેન્સરમાં, બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા, કોરોનરી સંબંધી હૃદયનો રોગ અને જઠરમાં ચાંદુ પડવું વગેરેમાં ઝડપથી વધારો પ્રેરે છે. તમાકુના ચાવવાથી મુખ ગુહાના કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાન રુધિરમાં કાર્બન મોનોક્સાઇડ CO નું પ્રમાણ વધારે છે અને હિમ એટલે કે સમૂહ બંધિત ઓક્સિજનની સાંદ્રતાને ઘટાડે છે, જેને પરિણામે શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે. જ્યારે વ્યક્તિ સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે એવું નથી બનતું કે તેની નજર સિગારેટના પેકેટ પર છાપેલી કાનૂની ચેતવણી પર ધ્યાન ન જાય, જે ધૂમ્રપાનથી સાવચેત કરે છે અને દર્શાવે છે કે તે કેવી રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક અથવા જોખમી છે. આમ છતાં પણ યુવાનો અને વૃદ્ધો બંનેમાં આજકાલ ધૂમ્રપાનનું ચલણ વધ્યું છે. ધૂમ્રપાન અને તમાકુ ચાવવાના ભય
અને તેની જો આદત પડવાવાળી પ્રવૃત્તિને કારણે યુવાનો અને વૃદ્ધો બંનેએ આ આદતથી દૂર રહેવું જોઈએ. દરેક બંધાણીને સલાહ અને ચિકિત્સા સંબંધી માર્ગદર્શન આપી આ આદતમાંથી છુટકારો આપવો જોઈએ. કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલની કુટેવ. એડોલસન્સ એન્ડ ડ્રગ ઓર એલ્કોહોલ એબ્યુઝ. કિશોરાવસ્થાનો અર્થ એક સમયગાળો અને એક પ્રક્રિયા બંને છે જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને સામાન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે સહભાગી બની શકવા પરિપક્વ બને છે. વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે. બીજા શબ્દોમાં, તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે. તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે. જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઈચ્છા વગેરે આવા સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહોલના સેવન માટે મજબૂર કરે છે. બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે. કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે. યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીર ગંભીરતા એટલે કે કૂલ કે પ્રગતિશીલતા એટલે કે પ્રોગ્રેસિવનું પ્રતીક છે. આ બધી આદતો જ સેવન કરવા માટેનું મુખ્ય કારણ છે. ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઇન્ટરનેટ જેવા માધ્યમો પણ તેને વેગ આપે છે. કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવના અન્ય કારણોમાં કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે. બંધાણી અને પરાધીનતા. એડિક્શન એન્ડ ડિપેન્ડન્સ. દેખીતી રીતે કેફી પદાર્થો લાભદાયી છે એવી સમજને કારણે તેનો ઉપયોગ વારંવાર થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આલ્કોહોલ અને ડ્રગ્સની પ્રકૃતિ જે વ્યસની બનાવવાની છે તેમ છતાં તેઓ આ વાત સમજી શકતા નથી. વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે, જેમ કે ઉલ્લાસની અનુભૂતિ અને ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓને કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહોલ સાથે સંકળાય છે, જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશ પ્રેરે છે, છતાં તેનો ઉપયોગ કરે છે. કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકો એટલે કે સંવેદનગ્રાહી અંગોની સહનશીલતાનો આંક ઊંચો જાય છે, જેને કારણે નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા જ સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે છે કે જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે. તેમ છતાં એક વાત આપણા મગજમાં ઉતારવી રહી કે નશાકારક પદાર્થોનું એકવારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલની વ્યસની કે બંધાણી ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ તરફ દોરી જાય છે કે જેથી આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય છે તથા આ ચક્રમાંથી બહાર નીકળવું તે અથવા તેણીના હાથની વાત રહેતી નથી. આમ, યોગ્ય માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ વ્યસની કે તેનો બંધાણી બની જાય છે અને તેના ઉપયોગથી પરાધીન બને છે. પરાધીનતાને લીધે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ
સ્પષ્ટ થાય છે. જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલને એકાએક ત્યાગ કરવાને લીધે તેને વિડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે, જેને લીધે બેચેની, કંપારી, ઉબકા અને પરસેવો વગેરે લક્ષણો જોવા મળે છે. જ્યારે ફરીથી તેનો ઉપયોગ થાય ત્યારે આનાથી રાહત મળી શકે છે. કેટલાક કિસ્સામાં વિડ્રોઅલ સિન્ડ્રોમ ગંભીર બને છે અને જીવન માટે જોખમી પણ બને છે, જેથી વ્યક્તિને ડાક્ટરી સારવાર આપવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. પરવશતાને કારણે દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે, ધનરાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાવી દે છે, જેને પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપનની મુશ્કેલીઓ સર્જાય છે. નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલ દુરુપયોગની અસરો. ઇફેક્ટ્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ એબ્યુઝ. નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનની તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્રાવ એટલે કે સેરેબ્રલ હેમરેજ ને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે. નશાકારક પદાર્થોનું ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવના ચેતવણી ભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યપદ્ધતિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટ. નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલના સેવનની દૂરોગામી અસરો પણ હોઈ શકે છે. જો બંધાણીને નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો તે ચોરી કરવા પ્રેરાય છે. તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ અથવા આલ્કોહોલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી. ક્યારેક ડ્રગ્સ અથવા આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે. જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા એટલે કે નીડલ કે સિરિંજની મદદથી સીધું શિરામાં ઇન્જેક્શન લે તો તેને એઇડ્સ અને હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો થવાની શક્યતા રહે છે. આ રોગ માટેના વિષાણુ એટલે કે વાયરસીસ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એઇડ્સ અને હિપેટાઇટિસ બી બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે. તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે, જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે. ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત એટલે કે સિરોસિસ, વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ ને હાનિ પહોંચે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસરો પ્રેરે છે. ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે તે માટે તેનો ઉપયોગ કરે છે. રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનોબોલિક સ્ટેરોઇડ્સ, ડાયયુરેટિક્સ એટલે કે મૂત્રવર્ધક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવનો ઉપયોગ માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને. મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી નરજાતિના લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિક ચક્ર, ચહેરા અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે જેવી આડઅસરો જોવા મળે છે. જ્યારે પુરુષમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો,
શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે. આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે. અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. ઇલાજ કરતાં અટકાવ વધુ સારો છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કહેવત અહીં સાચી ઠરે છે, પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે મોટાભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય, ત્યાં આવા કુપ્રયોગ, આલ્કોહોલ કે ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે. નીચે જણાવેલ કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે. 1. સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. દરેક છોકરા અથવા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકને તેની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં, પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય. 2. શિક્ષણ અને પરામર્શન. સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ. એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ. 3. માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી. માતા પિતા તેમજ સમવયસ્કો એટલે કે પિયર્સ પાસેથી તરત મદદ લેવી જોઈએ, જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ. યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે. 4. ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ. સજાગ માતા પિતા અને શિક્ષકોએ ઉપરયુક્ત ભયજનક સંકેતોને ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ. કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતા માલુમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેના માતા પિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. ત્યારબાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલા કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ, જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે. 5. વ્યાવસાયિક અને આરોગ્ય વિષયક સહાય લેવી. જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ અથવા આલ્કોહોલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે. આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે